નમસ્કાર મિત્રો, ઘણા બધા લોકોનો એક સવાલ હશે કે ઇન્સ્યોરન્સ શા માટે લેવો. તો એના માટેના 3-4 કારણો કે ઇન્સ્યોરન્સ આપણે શા માટે લેવો જોઈએ. લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ શા માટે લેવો, એના માટેના 3-4 કારણો છે જે હું તમને કહેવા માગું છું. નંબર 1, જ્યારે હું નથી ત્યારે મારા ફેમિલીનું પ્રોટેક્શન એ ઇન્સ્યોરન્સ કરે છે. મતલબ કે આજે હું કમાઈ શકું છું, આજે છું, પરંતુ કોઈ અઘટિત ઘટના ઘટે છે ત્યારે મારા ફેમિલીનું રક્ષણ, એમનું ફાઇનાન્શિયલ જે રક્ષણ છે એ ઇન્સ્યોરન્સ કરે છે. સેકન્ડ થિંગ, જ્યારે હું બીમાર પડી જાઉં છું ત્યારે મારી લાઈફસ્ટાઈલ એમની એમ જ રહે, મને કોઈ અડચણ ન આવે, તો એનું પ્રોટેક્શન પણ ઇન્સ્યોરન્સ કરે છે. થર્ડ નંબર છે કે જ્યારે મારા બાળકો જે છે એમના હાયર એજ્યુકેશન માટે ઇન્સ્યોરન્સ મને મદદ કરે છે, જેથી કરીને હું અત્યારથી પ્લાનિંગ કરું ફાઇનાન્શિયલી, તો આગળ જતાં એમનું હાયર એજ્યુકેશન જે આજે જે ખર્ચ થાય છે કદાચ આવતીકાલે આના કરતાં વધુ થઈ શકે છે, તો એ વખતે મને પ્રોટેક્ટ કરે છે. અને લાસ્ટ વન, કે જ્યારે હું કમાઈ નથી શકતો, રિટાયર્ડ થાઉં છું, તો એ વખતે મને પ્રોટેક્ટ કરે છે, મને ગેરંટેડ ઇન્કમ આપે છે, જેના કારણે હું પ્રોટેક્ટ રહી શકું. મારું જે ફાઇનાન્શિયલ જે છે, મારી જે લાઈફસ્ટાઈલ છે એ બદલ્યા વિના મારી દવાઓના ખર્ચા વધે છે કે જે પણ છે, તો એ વખતે પણ મને મદદ કરે છે. તો મિત્રો, આ 4 કારણો છે જે મને ઇન્સ્યોરન્સ લેવા માટે પ્રેરે છે. તો આજે જ તમારું ઇન્સ્યોરન્સ કરાવો. થેન્ક યુ.